સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને તોડી પાડવા માટે ત્યાં રહેતા સ્થાનિકોને નોટિસ ફટકારી મકાનો ખાલી કરવામાં કહેવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિકોના વિરોધ વચ્ચે હવે પાલિકા પાણીનું જોડાણ, લાઇટનું જોડાણ અને ડ્રેનેજનું જોડાણ કાપી મકાનો ખાલી કરાવી રહી છે। ત્યારે પનાસ ગામમાં આવેલ એસએમસી ક્વાર્ટર્સમાં થોડા દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી અને આજે વહેલી સવારે વીજ જોડાણ અને પાણી જોડાણ કાપવામાં આવ્યું હતું, જેને પગલે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને અમને ઘરના બદલામાં ઘર આપો તેવી માંગ કરી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતો ખાલી કરાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। સચિનના પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાય બાદ 7 લોકોના મોતનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગી ગયું છે। વર્ષો જૂની ઇમારતો હવે ખાલી કરાવવા માટે નોટિસો પાઠવવામાં આવી રહી છે અને નોટિસોના થોડાક જ દિવસોમાં પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન અને વીજ લાઇન કાપી ઘર ખાલી કરવાની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી રહી છે અને કામગીરી પણ કરવામાં આવી રહી છે। ત્યારે સચિનના કંસાળ વિસ્તારમાં હજુ મામલો થાળે પડ્યો નથી। ત્યાં હવે પનાસ ગામ ખાતે આવેલ એસએમસી ક્વાર્ટર્સ ખાલી કરાવવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી। 25 વર્ષ જૂના આ મકાનો ખાલી કરવા માટે પાલિકાએ નોટિસ આપી અને ત્યારબાદ આજે વહેલી સવારે અચાનક ટીમ સાથે પહોંચી પાણીનું જોડાણ, ડ્રેનેજનું જોડાણ અને વીજ લાઇન કાપી નાખી હતી। આ કામગીરી દરમિયાન કેટલાક યુવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમને માર મરાયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। પૂજા પવનભાઈ ગવાઈ, અહીંયા એવું થયેલું છે કે અમારા એસએમસી ક્વાર્ટર્સ છે ને અમારા 25 વર્ષથી છે। હવે આ મકાન જૂના થઈ ગયેલા છે, તો સરકારે ખાલી વચ્ચે એક નોટિસમાં એવું લખેલું કે અઠવાડિયામાં મકાન ખાલી કરો, પણ એના બદલામાં શું કંઈ જ નહીં લખેલું હતું કે એના બદલામાં શું અમને અહીંયા મકાન આપશે કે અમે ખાલી કરીને બીજે જઈએ તો અમને ભાડું આપશે, એમાં કોઈ વસ્તુ નહીં લખેલી। પછી અમે આટલા દિવસથી વેઇટ કરતા હતા કે સરકાર એટલીસ્ટ અહીંયા આવે, આવીને અમારી સાથે વાત કરે તો અમને એનો જવાબ મળે કે એ શું કહેવા માંગે છે ને અમે શું કહેવા માંગીએ છીએ। અમારું કહેવાનું એમ હતું કે અમને ઘરની બદલે ઘર જોઈએ। આજે અમે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ કાં, અને બધા સ્ટેબલ નથી। આની અંદર 700 મકાન છે। હવે આમાં અમુક લોકો એવા બી રહી છે કે જે એકદમ ડોસા છે, જેનું અગાડી પછાડી કોઈ જ નથી, તો એ લોકો એકદમથી નીકળે તો જાય કાં। હવે આજે સવારે બનાવ એવો બન્યો છે કે આજે સવારે એકદમથી એ લોકો પાણી, લાઇટ બધું કાપવા આવી ગયા। સરકાર એસએમસી વાળા એકદમથી એમરજન્સીમાં પાણી, લાઇટ બધું કાપવા આવી ગયા, તો પાણી, લાઇટ કાપવા આવી ગયા તો 2-4 છોકરાઓએ રોક્યા કેમ કે રોકશે આજે, કેમ કે અમને જવાબ નથી મળ્યો કે અમને ઘરના બદલે ઘર કે શું, અમને કોઈ રિપ્લાય નથી મળ્યો। તો એ લોકોએ રોક્યું તો એ લોકોને મારીને અંદર નાખેલા છે, માયરા છે એ લોકોને। માયરા છે ને એ લોકોને અંદર મૂક્યા છે। તો અમારે એ જ કહેવાનું, અમને જવાબ જોઈએ છે। અમને છે ને ઘરની બદલે ઘર જોઈએ છે। અમને ઘરની બદલે ઘર, આજે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ કાં? ત્યાં ભર વરસાદમાં એ લોકો કાપવા આવ્યા, તો ભર વરસાદમાં અમે જઈએ કાં? અમને ઘરની બદલે ઘર જોઈએ સરકારથી, બીજું કઈ અમને નથી। અમને ઘરની બદલે ઘર જોઈએ। આ મામલે ત્યાંના સ્થાનિક પૂજાબેને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે છેલ્લા 25 વર્ષથી અહીં રહીએ છીએ। થોડા દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આવ્યા અને અમને નોટિસ આપીને ગયા અને કહ્યું હતું કે તમે આ જગ્યા ખાલી કરી નાખો, આ ઇમારત જોખમી છે। ત્યારબાદ અમને કોઈ જાણ થઈ નથી કે જો અમે મકાન ખાલી કરી નાખીશું તો અમને બદલામાં શું મળશે, ઘરના બદલામાં ઘર આપશે કે પછી અન્ય વૈકલ્પિક જગ્યાઓ ફાળવી આપશે, અથવા જો ભાડા પર રહેવા જઈએ તો ભાડું સુરત મહાનગરપાલિકા ચૂકવશે કે અન્ય કોઈ। આ ઉપરાંત અહીં 700 જેટલા મકાનો આવેલા છે, જેમાં હજારો પરિવારના લોકો વસે છે। આજે ભર ચોમાસામાં એ લોકો આવી કડક કામગીરી કરે છે તો અમારે ક્યાં જવું? અમારી ફક્ત એટલી જ માંગ છે કે અમને ઘરના બદલામાં ઘર આપો। જોખમ ભરેલી ઇમારતમાં અમે પણ રહેવા માટે તૈયાર નથી, પરંતુ અમારી પાસે ઓપ્શન નથી। અમુક ઘરના લોકો એટલા ગરીબ વર્ગના છે કે તેઓ જો અહીંથી નીકળી જાય તો ફૂટપાથ પર રહેવાનો વારો આવે। અમારી ફક્ત એટલી જ સરકાર પાસે માંગ છે કે અમને થોડો સમય આપે અથવા તો ઘરના બદલામાં ઘર આપે, નહીંતર અમે આ જગ્યા ખાલી કરીશું નહીં। જી, મારું નામ પ્રતિમાબેન બોરસે છે। હું પ્રજ્ઞાનગર એસએમસી ક્વાર્ટર્સમાંથી આવી છું। અમે સ્થાનિક છે ત્યાંના। પ્રોસેસ આ હતી કે અમારી ત્યાં સવારમાં જે એસએમસી ના લોકોએ હુમલો કર્યો છે છોકરા ઉપર, એટલે કે કાર્યવાહી એમની કરવા માટે આવેલા હતા। તો અમને પ્રોબ્લેમ એ નહીં હતો કે એ કાર્યવાહી કરતા છે, કાર્યવાહી તમે તમારી રીતે કરો, અમને ના નથી, પણ તમે 2 મિનિટ અમારી શાંતિથી વાત સાંભળી લો તો સારું પડશે। આટલો વરસાદ આવતો હતો ને વરસાદમાં એ લોકો છે ને પોલીસ સાથે જ આવેલા હતા, તો છોકરાઓને ધક્કાબુક્કી કરવા લાગી ગયેલા। તો છોકરા હું કીધું કે ભાઈ વાત તો સાંભળો, તમે ડાયરેક્ટલી આવી ગયા તો આવું નહીં બને ને, એમ માટે એ લોકો બોલવા ગયા તો એમને પણ માર પડ્યો, એમને બી ધક્કા
એવું કઈ કર્યું, આવો બનાવ બન્યો છે જ રીતે બધા આવીને અહીંયા પેલું વેસુ બાજુમાં પોલીસ સ્ટેશન છે ત્યાં ઘસાડવામાં આવેલા હતા, તો ત્યાં એમનો કેસ કઈ જવાનો જેવો હતો નહીં, તો પણ એ લોકો ત્યાં લઈ ગયા. અમે ત્યાં પણ ગયા છોડાવવા, છોકરાઓને કઈ છોડાવ્યા નથી. અહીંયા ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા છે અને મુદ્દા એ છે કે જે અમારું ટેન્ડર બહાર પાડવાનું હતું એની પ્રોસેસ અમે ચાલુ રાખવાના જ હતા. અમે એના માટે હસભાઈની ઓફિસમાં ગયા હતા. એમને મૌખિક જવાબ આપેલો હતો કે તમે દિવાળી સુધી તમારો ટાઈમ તમને મળી જશે, એવો એમને મૌખિકમાં જવાબ આપેલો હતો અમને. પછી અમારું કેવું હતું કે ભાઈ તમે લેખિતમાં કઈ પ્રોસેસ આપો તો અમને કઈ ખબર બી પડે, કેમ કે નાના ભાઈ અનિલભાઈ હતા અમારી સાથે. અનિલભાઈ અમે લેટર પેડ પણ અમારી પાસે સાથે જ છે અને એમને એવામાં કાર્ય ચાલુ કરી દીધા તો પબ્લિક પ્રજા જાય કે પનાસ ગામના 704 કે 20 મકાન જેવા છે, તો આટલી ગરીબ વસ્તી છે જ્યાં 500 રૂપિયા ખર્ચીને ડ્રેનેજ કે કઈ સુધારો કરી નથી શકતા. ત્યાં ડાયરેક્ટ હાલમાં 1 મહિનાની અંદર આપણા વ્રજેશભાઈએ કીધું છે, આપણા જે છે તે એમણે કીધું કે 1 મહિનાની અંદર તમે આ ખાલી કરી નાખો. તો ખાલી કેવી રીતે કરી નાખશે? હવે સ્કૂલ જતા છોકરાઓની મુસીબત થઈ જાય છે કે સ્કૂલમાં જાય, છોકરાઓ પાસે સ્કૂલ છે તો કેવી રીતે જાય? એટલે બહુ મોટો કિસ્સો છે, આ બહુ મુશ્કેલીનો સમય છે અને હાલ કે આ વરસાદનો સમય છે તો બધાને બહુ પ્રોબ્લેમ થવાનું છે. એટલે અમારી બધાની માંગણી છે સાહેબ કે અમને 2 મહિના કે 3 મહિના કે દિવાળી સુધીનો સમય આપે, એટલી જ બહુ મહેરબાની છે, બીજું કઈ નથી. સ્થાનિકોની માંગ બાદ હવે જોવું રહ્યું કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર આ મામલે કેવી કામગીરી કરે છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે વિરોધ વચ્ચે પણ પાલિકા જર્જરિત ઇમારતો ખાલી કરાવી રહી છે. આજે પણ વહેલી સવારે માન દરવાજા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટને ખાલી કરાવવા માટે પોલીસની ફોજ ઉતારી દેવામાં આવી હતી અને ટેનામેન્ટ ખાલી કરાવી મકાનો સીલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે પનાસ ગામમાં કેવી રીતે કાર્યવાહી થાય તે આવનારો સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.